આ પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળનો આ એક જીવતો જાગતો પુરાવો છે। એક બાજુ જ્યારે અનધાર આખી રાતમાં 5 થી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો નીચાણવાળા વિસ્તારો અત્યારે ડૂબમાં છે। તમે રહીમનગરની હાલત જુઓ, હંગામી આવાસ, બકાલી કોલોની, અમનનગર જેવા અનેક વિસ્તારોમાં, જાફર સાબીરની દરગાહ, ધારાનગર, અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરેલા છે। લોકો રસોઈ કરી શકે એવી પણ પરિસ્થિતિ નથી અને લોકોના ઘરોમાં પણ પાણી છે। તમે મીડિયા મારફતે પણ અગાઉ પણ તમે જ્યારે આવ્યા હતા અને આ બધે નિવેદન લીધા પણ હતા વિસ્તારના લોકોને પણ આ લોકોએ નાલી જે છે એ ખરેખર સાફ સફાઈ અને આની લેવલિંગ જે તે સમય ન થઈ એનો પરિણામ આજે આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે। આવી જ પરિસ્થિતિ અમનનગરની છે। અમનનગરમાં પણ ગોટણ પાણી લોકોના ઘરોમાં ભરેલા છે, એનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી। માત્ર ને માત્ર ધારાસભ્ય અને ચીફ ઓફિસરે વાતો કરી, મીટિંગ બોલાવી અને આ લોકોના પ્રશ્નો સાંભળ્યા, પણ એનો નિરાકરણ આજ દિવસ સુધી નથી કર્યો। એનું આ પરિણામ ભોગવવું પડે છે આમ પ્રજાને। તમે જોઈ શકો છો। આપનું નામ અને પરિચય? સાહેબ, મારું નામ નૂર મોહમ્મદ સોરંગી, અમનનગર વિસ્તારમાં હું રહું છું। વોર્ડ નંબર 1 માં આવે છે। અમનનગર માટે પાણીની શું પરિસ્થિતિ છે? સાહેબ, તમે જોઈ રહ્યા છો પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે। આજે અમે રહેવા લાયક પણ નથી, અમારે ઘરોની અંદર પાણી આવી ગયા છે। હાલમાં જોઈએ તો અત્યારે કોઈ દૂધવાળા નથી આવી શકતા અને શાક બકાલાવાળા પણ આવી શકતા નથી। અમે રાતના અમે બહાર હતા, ત્યાં આવ્યા ઘરમાં તો ભરપૂર પાણી ભરેલ હતું। એવું નથી કે અમે રજૂઆત નથી કરી, અમે તંત્ર કને, સરકાર કને વારંવાર લિખિતમાં અરજીઓ આપીએ છીએ। લિખિતમાં અમે મુખિતમાં પણ જઈને વાતો કરીએ છીએ અને ભુજ કલેક્ટર સાહેબ છે એ લોકો કને પણ અમે રજૂઆત પણ કરેલી છે। કલેક્ટર સાહેબ ભુજ નગરપાલિકાને સૂચના પણ આપેલ છે કે વહેલી થકી જેમ બને તેમ એ લોકોનું તમે કાર્યવાહી કરો અને પાણી કઈ રીતે નીકળશે એમની કેનલ બનાવવાની હોય તો કેનલ બનાવો, કારણ કે વારંવાર અમે પરેશાન થઈએ છીએ। આજે 20 વર્ષ થયા, તમને અમે અરજી બતાવીએ, 20 વર્ષમાં 12 મહિનામાં 4 વાર હું અરજી આપું છું, પરંતુ કોઈ સિર્ફ આવે છે, જોઈ જાય છે, પરંતુ એનું નિરાકરણ આવતા નથી। ખરેખર નિરાકરણ ન આવે તો આજે જયારે કોઈ માણસો મોતની મોંમાં જશે, કોઈ મરશે, ત્યારે એ લોકો આવશે। એ લોકો શું કામ કરી નથી કરતા એ અમને ખબર નથી પડતી। આ વોર્ડ નંબર 1 છે। વોર્ડ નંબર 1 માં સમજી લો કોઈ પણ કામગીરી, કારણ કે અહીંયા અમારી કોંગ્રેસની બોડી છે એટલે એ લોકો નથી ઈચ્છતા કે અહીંયા કોઈ પણ કામ થાય અને અહીંયા અમારા ભાજપના પણ કોઈ કાર્યકર્તા છે, માત્ર આવે છે અમે એ કરાવી દઈશું, પરંતુ તમે કોઈ પણ અધિકારી હોય કે તમે પર અધિકારી હોય, સીઓ સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, તમે અહીંયા આવો તો છો કાર્યકર્તાઓ, પરંતુ અહીંયા લઈ તો આવો। તમે પછી વરસાદ બંધ થઈ જાય ત્યારે બધે આવે છે અને વરસાદ ચાલુ હોય ને આ ભરપૂર રીતે ગંભીર હાલત ખરાબ હોય ત્યારે કોઈ જાતની પણ અમારી પૂછા કરવા આવતી નથી। અમે અત્યારે ખાવા પીવાની લાયકના નથી, અમે કોઈ પણ અમારી ચીજ વસ્તુ બનાવી શકીએ એવી પરિસ્થિતિ નથી, કારણ કે અમારા ગેસ ચૂલા બધે પાણીમાં બુડી ગયા છે। તમે અંદર આવી શકતા હો તો અંદર તમે જુઓ, નહીં તો વાંધો નહીં, કારણ કે આની અંદર જઈએ તો અમે સમજીએ છીએ કે આપણાને પણ તકલીફ થાય, બીજાને પણ તકલીફ થાય। અમે એ છીએ મહેરબાની કરી જે તંત્રને અને વહીવટી તંત્ર તમામને અમે રિક્વેસ્ટ કરવા જઈએ છીએ અને અમારા નગરસેવકો ચારે અહીંયા આવે તો છે, બધે આવે છે, એવું નથી। એ લોકો નાનું મોટું કામ હોય તો કરાવી પડે છે, પણ આ તો શું છે, મોટું કામ સરકારની હાથમાં હોય, એ લોકો રજૂઆત કરે છે પણ સમજી લો કે કાન આડા અને આંખ બંધ કરીને બેઠા રહે છે। આ ખરેખર ન ચલાવી રહેવાય। લોકશાહી છે, લોકશાહીની અંદર પબ્લિકને બધા જોવું ખબર પબ્લિક કેવી રીતે પરિસ્થિતિમાં ખરાબ હાલત છે એમની આપણે કાંઈ પણ જોઈએ। એ લોકોને રેમ હોય, ખરેખર કોઈ જાતની એ લોકોને રેમ છે નહીં। મહેરબાની કરી અમે એમ કહીએ છીએ, આજે જે મીડિયા માર્ગથી જે જોતા હોય તો આ અમનનગર વિસ્તાર નહીં, વોર્ડ નંબર 1 માં જેટલા પણ પાણી ભરાય છે એ લોકોને જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવી જોઈએ।